તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, અમે આવી ગયા છીએ નાસ્તો કરવા, હું અને લકી મારો ફ્રેન્ડ. તો આજે અમારો કથાનો બીજો દિવસ છે. તો શું કેવું લકી તારું? આજે કેવો રહેશે પણ દિવસ? કાલનો પણ દિવસ બહુ સરસ હતું ને આજ પણ બહુ મજા આવશે. એક નવી ઉર્જાને સાથે આપણે તૈયાર છે આપણા બીજા બ્લોગમાં. ઓકે, તો અમારો બીજો બ્લોગ આવી રહ્યો છે. હું અને લકી લઈને આવી રહ્યા છીએ. જય માતાજી. તો જય માતાજી ફ્રેન્ડ. સવારમાં હું આશ્રમની પાછળ આંટો મારવા આવ્યો ને, તો આ બધું વ્યૂ હતું. અને વ્યૂ હતું પછી એ તો ઠીક છે, પણ અહીંયા ગાયું ને બધું અહીંયા બાંધે. એટલે હું તો માલધારી સમાજમાંથી આવું, મને ગાયો ભેંસો બહુ ગમે. તો મને એમ થયું કે આ જગ્યાએ શું છે જોયું, એટલે અહીંયા ગાયો બાંધેલી હતી. અને પછી તો આપણે ગાયું જોઈ અને માતાજીને જોઈ એટલે એટલા તો ખુશ થાય યાર કે અહીંયા પણ આવું સારી સુવિધા છે. આ ગાયો માટેનો તબેલો છે. તો હાય ફ્રેન્ડ, અમે જે રૂમે રહીએ છીએ ત્યાં જ આ ડોગ રહે છે. અને ક્યારે છે ને કાંઈ બોલતો નથી. અમે આવીએ ને એટલે મારી જોડે ઓલો લકી જે આવે છે ને બ્લોગમાં, મારો ફ્રેન્ડ, મને બહુ ડર લાગે છે. આ જ સોફા એની જગ્યા છે, જો એ ત્યાં જ જઈને બેસી જશે. તો એ બોલતો નથી. પાછળ અમારી રૂમ છે અને આશ્રમમાં રહી છે, એટલે એ ક્યારે કાંઈ બોલતો નહીં. એને આપણે ક્યારે મારીએ નહીં એટલે એ ક્યારે આપણે કાંઈ ન કરે. જો એની આ જગ્યા છે ફ્રેન્ડ, તો એ અહીંયા સૂઈ રહે આખો દિવસ. તો જય માતાજી ફ્રેન્ડ, આજ અમે જે આ જગ્યાએ રહીએ છીએ ને, એ હોલની એક્ઝેક્ટ ગેલેરીમાં હું રોજ સવારે આવું ને એટલે મહાદેવના દર્શન થાય. આ મહાદેવનું મંદિર છે અને મહાદેવની મંદિરની પાછળ તમે જોવો ને તો એક્ઝેક્ટ માં ગંગા વહે છે. તો એટલું શાંત અને સુંદર જે વાતાવરણ છે ને અહીંયા, તો એમ થાય કે આપણે અહીંયા કેટલા દિવસ રોકાઈએ ને એટલું ઓછું છે. અને આ તો માં ગંગાના મહાદેવના આશીર્વાદ હોય તો અહીંયા આવી શકીએ. તો મારે આ ત્રીજી વાર આવવાનો મોકો મળ્યો છે મહાદેવના અને મા ગંગાના આશીર્વાદથી. તમે પણ આવો તો જરૂર આ જગ્યાએ વિઝિટ કરજો. તો ફ્રેન્ડ, હું જે વાત કરતો ને, હું અહીંયા બીજા માળે રહું છું આશ્રમમાં. અને અહીંયા છે મહાદેવનું મંદિર અને એક્ઝેક્ટ પાછળમાં ગંગા વહે છે. અને આ જે નજારો તમે જુઓ ને, શાંત વાતાવરણ, અને એક્ઝેક્ટ પાછળ તમને બતાવું કે અહીંયા ગાયોનો તબેલો છે. તમે જુઓ તો ત્યાં પણ હું સવારમાં જાઉં, આંટો મારું, અહીંયા બધી જોઈ. તો તમને નીચે માં ગંગાના દર્શન કરાવું. અમારા બ્લોગમાં આગળ બન્યા રહેજો. તો ચાલો. તો ફ્રેન્ડ, હું જે વાત કરતો હતો ને, પાછળ અમારી રૂમ છે. રૂમની એક્ઝેક્ટ બાજુમાં મહાદેવનું મંદિર છે. મહાદેવના મંદિરની બાજુમાં માં ગંગા વહે છે. તો અહીંથી જ અમે ગંગાજળ લઈ અને અહીંયા મહાદેવને ચડાવીએ છીએ. તો આટલું શાંત વાતાવરણ, અને બાજુમાં જ અમારી કથા છે. કથા પૂરી થાય એટલે રૂમ બાજુમાં, મહાદેવના દર્શન બાજુમાં થઈ જાય, મા ગંગાના દર્શન થઈ જાય. અત્યારે અમારે કંઈ જવું નથી પડતું, પણ હરકી પોડી અહીંથી 10 કિલોમીટર થાય છે હરિદ્વારમાં. તો અમે ત્યાં પણ જવાના છીએ, પણ અત્યારે અહીંથી દૂર થાય અને થોડું લેટ થઈ જાય. સાંજે પાછી કથા છે અમારે, 2 ટાઈમની કથા છે. એક રામકથા છે અને એક ભાગવત કથા છે. તો જવામાં થોડોક પ્રોબ્લેમ થાય, આવવા જવામાં લેટ થઈ જાય. હજી 3 વાગે ફ્રી થયા છીએ. તો હવે 2 કલાકનો ટાઈમ મળે એટલે મેં કીધું અહીંયા નજીકના જે કાંઈ આપણને જોવાલાયક સ્થળ છે ને એ બધા જોઈ લઈ અને તમને બ્લોગમાં બતાવવાની કોશિશ કરીએ. તો આ છે મહાદેવનું મંદિર અને આ માં ગંગા વહે છે. તમે જુઓ કેટલું શાંત વાતાવરણ છે. તો તમે પણ આવો તો જરૂર આવજો. હરિદ્વારથી 10 કિલોમીટર થાય છે અને જુઓ તમે એકદમ શાંત વાતાવરણ. તો ફ્રેન્ડ, હું રૂમ પર આવી ગયો છું અને આજે 3 વાગી ગયા હતા ફ્રી થવામાં. અને અત્યારે પછી સાંજે કથા હોય એટલે ટાઈમ નથી એડજસ્ટ થતો. તો આને પછીનો હું નેક્સ્ટ બ્લોગ લઈને આવું છું. મહાદેવની મોટી પ્રતિમા છે, એના પણ દર્શન તમને કરાવીશ. આ બ્લોગ તમને કેવો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, હર હર ગંગે.